નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત સમાચારને લઈને વાત કરીએ. કિંજલ દવેની સગાઈ તૂટી, શું છે આખરેકાર સાચું કારણ? પીએમ કિસાન યોજના 2026ને લઈને મોટા સમાચાર. ત્યારે વાત કરવાના ખાતર, ડીએપી અને બિયારણને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તો આજના વિડીયોની અંદર આપણે બધું જાણી લઈએ. સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર કયા તાલુકાથી વિડીયો જોઈ રહ્યા છો જરૂરથી જણાવજો. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ ઓટીપી અને પિન કોઈ સાથે શેર ન કરવાની અપીલ. કેવાયસી પૂર્ણ ન કરનાર ગ્રાહકોએ વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવી. યુપીઆઈ ફ્રોડથી બચવા અજાણી લિંક પર ક્લિક ન કરવાની ચેતવણી. બેંક ખાતામાં મોબાઈલ નંબર અને આધાર અપડેટ રાખવાની સલાહ આપવામાં આવી છે. ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતી વખતે સાયબર સુરક્ષા અંગે સાવચેત રહેવા સૂચના. પીએમ કિસાન યોજના 2026ને લઈને મહત્વપૂર્ણ સમાચાર. પીએમ કિસાન યોજના આગામી હપ્તા માટે ઈ-કેવાયસી પૂર્ણ રાખવાની અપીલ કરવામાં આવી છે. આધાર અને બેંક ખાતાની વિગતો સાચી છે કે નહીં તેની તપાસ કરવા ખેડૂતોને સૂચના. નવા લાભાર્થીઓ માટે જરૂરી દસ્તાવેજો સમયસર તૈયાર રાખવાની સલાહ. યોજનાની સ્થિતિ ઓનલાઈન ચકાસવાની સુવિધા ઉપલબ્ધ છે. લાભ મેળવવા જમીનના રેકોર્ડ અપડેટ રાખવા કૃષિ વિભાગની સલાહ. ખાતર અને ડીએપી બિયારણને લઈને સૌથી મોટા સમાચાર. ડીએપી ખાતરની માંગ વધતા કેટલાક વિસ્તારોમાં વેચાણમાં વધારો. યુરિયા અને એનપીકે ખાતરની ઉપલબ્ધિ પર કૃષિ વિભાગે સતત નજર રાખી રહ્યું છે. ખેડૂતોને માત્ર અધિકૃત વેચાણ કેન્દ્ર પરથી જ ખાતર ખરીદવાની સલાહ. નકલી બિયારણથી બચવા બિલ સાથે ખરીદી કરવાની અપીલ કરવામાં આવી છે. સંતુલિત ખાતરનો ઉપયોગ કરવાથી ઉત્પાદન વધવાની કૃષિ વૈજ્ઞાનિકોની મોટી સલાહ. અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે, કિંજલ દવેની સગાઈ તૂટવાના મુદ્દે સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ સત્તાવાર માહિતી મળ્યા બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી સલાહ. હાલમાં કિંજલ દવેને લઈને કોઈ મોટા એવા તાજા સમાચાર. શું ખરેખર કિંજલ દવેની સગાઈ તૂટી છે? તો સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી. રાજ્યમાં ખેતીને લગતી નવી યોજના અંગે ખેડૂતોમાં ઉત્સુકતા. બજારમાં શાકભાજીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. પશુપાલકોને વરસાદી મોસમમાં પશુઓની ખાસ સંભાળ રાખવાની અપીલ. કૃષિ વિભાગે ખેડૂતોને દરરોજ હવામાનની આગાહી જોઈને જ ખેતીના કામનું આયોજન કરવાની સલાહ. વરસાદ, વાવાઝોડાને લઈને સૌથી મોટા અને તાજા સમાચાર. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા બતાવી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખેડૂતોને સાવચેત રહેવાની સૂચના. આગામી 48 કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના. નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. વરસાદ બાદ પાકમાં રોગચાળો ન ફેલાય તે માટે સમયસર દવાનો છંટકાવ કરવાની. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ કપાસ, મગફળી અને મકાઈની વાવણી ઝડપથી આગળ વધી રહી છે. ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ તકેદારી રાખવાની કૃષિ વિભાગની અપીલ. કપાસના પાકમાં જીવાતનું નિયમિત નિરીક્ષણ કરવાની કૃષિ નિષ્ણાતોની સલાહ. મગફળીના પાકમાં ભેજ જળવાઈ રહે તે માટે જરૂરી ખેતી વ્યવસ્થાપન કરવા સૂચન આપવામાં આવ્યું છે. ધાનની રોપણી દક્ષિણ ગુજરાતમાં અંતિમ તબક્કે પહોંચી. ત્યારબાદ સૌથી મોટા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરવામાં આવે. 2026ના ચોમાસાને લઈને અનેકો સમાચાર સામે આવી રહ્યા છે. તો ખાસ કરીને વરસાદની વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાતની અંદર થોડા દિવસો પહેલા વરસાદી વાતાવરણ બન્યું હતું. ત્યારબાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને લઈને સૌથી મોટા સમાચાર પૂરા થયા. આજના તાજા સમાચારની વાત કરીએ તો સુરતની અંદર દુઃખદ ઘટના. સુરતની અંદર કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાથી જે દુકાનદારો છે તેમની લાગણી એટલે કે તેમનું દુઃખ વ્યક્ત કર્યું છે સોશિયલ મીડિયા પર. કારણ કે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે સુરતના જે વેપારી છે તેઓ લોકોનું. ખરેખર સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જોઈને હૃદય આપણું ધ્રુજી ઉઠે. એક 10 મિનિટની અંદર 10 વર્ષની મહેનત ઉપર પાણી ફરી ગયું. લગભગ એક દિવસ સુધી આની અંદર પાણી રહ્યું અને કેટલાક એવા દુકાનદારો છે જે માથે હાથ મૂકીને રડવા લાગ્યા છે. એટલું મોટું નુકસાન પહોંચ્યું છે. આ હતા ગુજરાતના સૌથી મોટા અને તાજા ખેડૂતો માટે સારા સમાચાર.
સારા લાગ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો. કોમેન્ટની અંદર કયા તાલુકા અથવા જિલ્લાથી વિડીયો જુઓ છો ફરજિયાત લખજો, કારણ કે આવનારા વિડીયોની અંદર તમારા તાલુકાના સૌથી મોટા અને તાજા સમાચાર તમારા માટે જ બનાવીશ. તો ખાસ કરીને કોમેન્ટની અંદર લખજો. આવનારા વિડીયોની અંદર મળીએ. થેન્ક યુ.